નમસ્કાર, નંદનવન પ્રાકૃતિક કૃષિ કેન્દ્ર દોધનવાડી, તાલુકો સાગબારા, જિલ્લો નર્મદા. આ અમે જે કમ્પોસ્ટ ખાતર દેશી કોકણ ગીધા ગાયનું જે કમ્પોસ્ટ ખાતરનો જે ઢગલો, એના પર ખાલી આ દેશી કાંકડીના 2 જ બી વાવેલા હતા અને આટલી બધી આ કાંકડીઓ, આ પાકી કાંકડીના આપને કદાચ ખબર હશે કે રોટલા સરસ મજાના બને છે, આછા પૂડા બને છે, પછી પન્નેલા હાવેલા કહે તે પણ બને છે, અને અહીંયા લોકલ લેંગ્વેજમાં જે તોહાલા માંડા કહે કાંકડીના રોટલા એ પણ આમાંથી બની શકે છે, રાયતું બને છે. અને આ જે નેચરલ જે વેરાયટી છે એટલા માટે આપણને ખૂબ ખાવાની મજા આવે છે. મિત્રો, આપણે પોતાના ઘરે ખેતરે આવો જે નાનો એક ઉકરડો હોય એ ઉકરડાના કિનારે જો આપણે દૂધી, પછી કોળા અને કાકડી એના બીજ વાવીએ તો આ રીતે આપણને વર્ષના જે સિઝનેબલ આપણને જે ખાવાની આ વસ્તુ મળી રહી છે. પ્રાકૃતિક કૃષિની અંદર વાત કરીએ તો આનું ખૂબ બધું મહત્ત્વ છે. આજે કેમિકલના નામે બધું જે વસ્તુ આપણને બજારમાં મળી રહી છે એની સામે પોતાની ખાદ્ય પદાર્થ પોતે ઉગાડીએ તો આ ખાવાની કંઈક મજા અનેરી હોય છે. પ્રાકૃતિક કૃષિ અને એનો જે રસા સ્વાદ છે એ એક અનેરો હોય છે. અસ્તુ. જય હિન્દ, જય ભારત, જય ગૌ માતા.